તો હાલો મિત્રો, કેમ છો બધા? મોજમાં છો? તો ભાઈ અમારા તો બહુ ખતરનાક હાલ ચાલુ છે. આપણે આ તો ઈદ ગામની સીમમાં છીએ, પણ ત્યાંથી ગામથી 4-5 કિલોમીટર છેટા છે. રાતે વરસાદ પડ્યો ભાઈ, અમારે તો હાલ ના પૂછો. અમારા અત્યારે જવી છીએ અમે ત્રણેય બળદગાડું લેવા, કેમ કે આપણું બળદગાડું છે, પણ એમાં આપણો બધો સામાન હોય છે ને. હાલો નહીં તો એટલે તમે જોઈ શકો રાતે બંધારામાં પાણી જોવા જેટલું આવી ગયું. બહુ વરસાદ પડ્યો એટલે આપણો ડુંગર લગભગ તમને દેખાતો હોય છે. એ ડુંગરની આસપાસ જ છીએ. તમને મકાવાળું કીધું હતી, મકાવાળા ખેતરમાં આવ્યા છે. જઈએ તો બળદગાડું લેવા. गुजरात से ये इकडे चाललो रे बाहेर देशाला. गाडी बैल कोणाची द्यायची का? द्यायची नाही का? तो आ बळद છે લોકના પર કિસને એલ્સાનો માં આ તો કરેક્ટ માની લો. ગાય લે ન ખાવું આપણે, આપણું નથી. મિત્રો લોકો બેઠો ને ગાંડો હા. ભાગો. તો મિત્રો આપણને બળદગાડું ચડી ગયું. તો આ બળદગાડું છે, આને લઈ જવાનું આપણે. ત્યારે કે અમારા ભોજન કરવું ડુંગળીનું. તો મેં કીધું આવો તારો થોડુંક ભોજન કરી લો. મેં કીધું પછી જોઈએ આપણે ગાડું લઈને. તો મિત્રો આપણે ગાડું લઈને નીકળી ગયા. હવે જોઈએ ઘરે. તો આ બળદગાડું બહુ સારું હતું, જુઓ તમે, મસ્ત ડિઝાઇન વાળો. હવે જોઈએ આપણે ખોખા ખાતા જઈએ, મળવી હવે ખેતરમાં જઈને. ઉભા જ ના રહેતા, બહુ ભાગા. આમાં આપણે ગાયું પડે છે ને એક ટ્રોલી મકાનો થારો આપણે લાગ્યો. તો હવે આપણે ગાડું ભરી લીધું મકાનું. આને ઉટોડો નથી એટલે આપણે ઉટોડો કર્યો હજી, અને બેને એક ડુંડો ખવડાવી દીધો. અને હવે એમને ખેંચવાનું આ પાણી હોહારું. જેવી ગાયું લાખીને પાસ આવી. તો નીણ લઈને આપણા સડી ગયા માર્ગે. ને ગાડીવાળો જાન જતું હોય ઢૂંઢા ઓલા ઘોડે થઈ છે કે અહીંયાથી પીઠ પાછળથી વાર કરી હોય ને, એટલે આપણે તો આલે નીકળી આવે. ગાયોને લાખ્યું એવી જઈને નીણ. હજી ગાયું આમથી ને આમ જવાનું આપણે આમ માર્ગ છે, આલે જેવી. અડધું ખાઈ ગયા. હવાર જે લાખ્યું હતું ટ્રેક્ટર ખાલી કરીને બધું ખાઈ ગયા. રાડા કિલ્લે દીધું ગાડું. હજી એક ગાડું કાપીને અહીં લાખવું પડશે. તો ચાળીમાં આવ્યા. ચાળીમાં કોણ છે જોઈએ આપણે. હવે તારી પેલી થાય મંગ્યા. નીકળ બારું, બહાર નીકળ, બહાર નીકળ, નીકળ નીકળ એકદમ. હા ગુરુ. હા 3મું ગાડું છે. ગાઈ હાંડો તો હે. ખાઈ ગયા બધું એ કાઢે આવે. મકો લાખ્યો આપણે તાવરો ગાય. તો હવે આપણે લાખી દીધું ગાયુંને. મકાન સારો લાગ્યો. નાના વાળું હોય, ભૂસું હતું એ ભૂસા બાંધી દીધા, બળી ગયા. અને હવે જોઈએ છીએ આપણે ગાયમાં જઈને જોઈએ. હા છૂટી ગયા બી ગાય. તો આ ડુંગળી છે, આમાં હળદી છે લોકોની. તો આપણે આ ડુંગળી રહીને આમ ગાયું લાગી દેવી. અને ગાયું આમ જઈએ ત્યારે પાણી પીએ. વરસાદ આવે એવું થયું, લાગી દેવી ફટાફટ. તો આપણે ગાયું ડુંગળી ખાઈને પાછી આવી જાય. હવે ડુંગળી ખાઈને મકો લાગી દીધો આપણે ગાયુંના.
રોડ ઉપર કાલ પમદીનો જે વરસાદ હતો ને સીધી આપણે આ ડામણી લીધી એક ડામણ અહીં હતી અને એક ડામણ અહીં ગયા હતી મારા ગત બંધ થતો ને હવે આટલું ખાવા દેવાનું પછી બાંધી દેવી ફિનિશ હાલો જો ખાય ધમ તો કાઢે